સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવને હવે ગીર સોમનાથના બીચ ટક્કર આપશે। ગીર સોમનાથમાં બીચોના પ્રચાર પ્રસાર અને વિકાસ માટે રાજ્ય સરકાર અને સ્થાનિક કલેક્ટર દ્વારા કમર કસાઈ છે। સુંદર અને રમણીય દેખાતા આ દ્રશ્યો ગોવા કે દીવના નહીં પરંતુ ગુજરાતના ગીરના અહેમદપુર માંડવી બીચના છે। હવે આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે। હવે આ બીચોને ડેવલપ કરવાનું બીડું ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉઠાવ્યું છે। અહીંયા 3 દિવસ સુધી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આગામી 24, 25 અને 26 જાન્યુઆરી આ બીચ ફેસ્ટિવલ રંગારંગ રીતે ઉજવાશે। આપણે 24, 25 અને 26 જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જગ્યા ઉપર એટલે કે અહેમદપુર માંડવી બીચ ઉપર આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે। આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે। અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે પણ સૂર્યોદયના પોઈન્ટ બહુ આપણે ઓછા છે। એમાં આ આદર્શ પોઈન્ટ છે। આપ દરિયાની અંદર અમારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો। શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે, એ પણ આપ જોઈ શકો। બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાભ લઈ શકો। આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે। ગુજરાત સરકારશ્રી નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે।